માતાજીએ મોનતા કરી અને પછી બજાર જઈ દૂધી લઈ અને વેપાર ચાલુ કરી નાખું. હે માડી એ માં પેટી જાય મેલી કે હોય ને આ રે કે મંદિર તો બંધ છે. આપણે ખાલી મોનતા જ કરી બહારે મોનતા કરી નાખવું. એ માડી આ તો મેલો આ રે એ માં ભલું કરજે. એ માં અને આ ઝબલું પડી હતું. આવો ઘેર જઈ પ્રસાદી આલી અને પછી બજાર જઈને દૂધી લઈ અને અહીં બેસી જ જાઉં વેપાર કરવા. હવે બજાર જઈને દૂધી લઈને આવતો રહ્યું. બજાર જઈને દૂધી તો લઈ આવ્યો પણ હવે જે માતાજી આવે ને બધા દૂધી લઈ જાય ને તો મજા આવે. કોઈ જ બેસી જવું જે રસ્તામાં જાય ને એમ બધું દેખાય. દૂધી 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 બાબુ દૂધી તમારે કેટલી લેવાની કો તો ખરી. 40 રૂપિયાની 1.5 કિલો લઈ જાઓ તા. તાજો નહીં રાખતા હો આપણે. લો
એ પાકી હશે તમારે નહીં જોતી લો ને પૈસા પેલા ઘરા કે તમે છો નથી તો ઉભારો પૈસા જ જોવા દો જો આવે બીજા મેકું હા જે હોય એ મેકજો દૂધી 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 સુરજ હા દૂધી ચાચી લાયો પેલો ભાઈ પાજી લાયો કેટલા રૂપિયા કિલો હે 40 રૂપિયા 1.5 કિલો હારું યાર મજા જતા હવે દૂધી હારી હે એ દૂધી 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 એ તાજી 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 દૂધી તો કાકા હા બોલો અમાર દૂધી લેવી હતી તે લઈ જો અમે તો ના પાડી દૂધી લેવાની અમે તો વેચવા જ બેઠા ને બોલો 20 રૂપિયા દૂધી આલજો મને 20 રૂપિયા દૂધી આલજો એના કરતા બે ભેગા જ લઈ લો ને 40 રૂપિયા 1.5 કિલો ચલો ને ભેગી આપી દો ને જા આપણા ભાઈ તાજવું નહીં પણ આપણો હાથ તાજવા જેવો હો હારું હારું જો પકડો 1.5 કિલો થઈ ગયું બીજું કોઈ મળે તો કહેજો હો તાઈન દૂધી ના 4 રૂપિયા તાણો હોય દૂધી કોઈ સસ્તી નહીં મળતી હોય ના લાવ્યું હોય તો લો બજારથી લઈ આવજો ના 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 કાકા ચાલશે તો જો ને સોના મોના કોઈ અમે કોઈ ધંધો કરવા બેઠા હો ને રાકેશ એ મેજો હો એ હારું જીગર હવે ને મુકા આ દૂધી ચોથી લા આ પેલા કાકો વેકો કાકો વેકા ઈકંથી લાયા તો એડો હું દૂધી લેતા આવું તમે ઘેર દો હા કાકા તો પૂછવું છે દૂધી ભાવ શું છે એ દૂધી 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 એ દૂધી 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 કાકા દૂધી આલજો કેટલી લેવાની 30 રૂપિયા આલ દેજો 30 રૂપિયા જ ઓવે છે એમ તો 40 ની 1.5 કિલો પણ તમને 30 ની 1.5 કિલો આલું તમે મારા ઉંમર ના હોય ને એટલે તો તમાર જેવું કોઈ મોણા નહીં તો આડા પછી આપણા ભાઈ તાજો નહીં પણ આપણે તમને ખબર ને આપણે જેવા હાથ આપણા હાથમાં જોચી લઈએ આપણે જૂના દૂધી થારી હે ને હલવો બનાવવાનો ઘેર જઈ હા વધુ નહીં તમે તાર ખરાબ નીકળે ને તો પાછી આવીને જતા રહ્યા જો તમે આવા આટલે દેખાવો કે નહીં દેખાવો મને હું ખબર હું હોય જ છું સારું હેડો હું જઉં તાર હજી આપણે બીજો કાલથી રેગણાનો 15 કો તો કાલ રેગણાનો ચાલુ કરવાનો વેપાર સારું હેડો તાર હું કાલ રેગણા લેવા આય એ તો રેગણા આપણે હાયરા નહીં મોટા રેગણા પેલા પટ્ટા આવી મોટા હીર્યા ઓ આવડા મોટા એ હાર સારું યાડો એ દૂધી 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 હા મોહન આ દૂધી ક્યાંથી લાયા તમે પેલા કાકો વેચતા હતા એક જ કેટલી લાયા 1.5 કિલો 1.5 કિલો ઓવે હું એ લેતો આવું રસ્તામાં હું તો ઘેર જઈને મસ્ત હલવો બનાવીને ખાઈને સુઈ જાઉં છે પેલા કાકાએ મને 30 રૂપિયા 1.5 કિલો આલી પણ મોહનને ના કહેવાય તેમ કહું કાકાનો ધંધો બગડે દૂધી 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 કાકો એ દૂધી દૂધી ખોતો બુદ્ધિ આવે એ દૂધી ખોતો બુદ્ધિ આવે શું ભાવ વાળી કાકા હાલ તો તાર કેટલી લેવાની એ કે તો હું કહું પણ કેટલા રૂપિયા કિલો 40 રૂપિયાની 1.5 કિલો હું 40 રૂપિયાની 1.5 કિલો બેરા હંભળાતું નહીં 40 રૂપિયા 1.5 કિલો ઓય પેલા કાકો 10 રૂપિયા કિલો લઈ જાય ચિયો કાકો પેલા તે કાકો બીજો કાકા વેચે ને 10 રૂપિયા કિલો ઈએ લઈ લે દેતા મને નહીં આલ્યું હારું હેડો તને આવજો પણ આ તો દૂધી પાચેલી છે હું પાચેલી દૂધી જો
પાછેલી દૂધી આયરી એક થાપ મિલી તો તોણી કોઈને પટા વેરી ના છે હોય કાકા અમાર ગામમાં આવીને તમે પાવર ના કરો અલા એટલે હું હે તમારા ગામના એટલે હું બોલ્યો કોઈ હા કોઈ હું એ આ ગામનો જ છું આવું છે હારું પણ આ જોઉં કે ના બીજ જોઉં એટલે પણ તું ખોમ્યું ચમ કાઢે મને એમ કહેજે ઓમાય ખોમ્યું છે નો કાઢો તું ખોમ્યું છે નો કાઢે ખોમ્યું ચમ કાઢે મારી દૂધી આ કાકા તાવાર દૂધી પડી આ ભોય દૂધી પાડી એને પૈસા કોણ આલશે પૈસા લાય કોઈ જૂજ નહીં પૈસા લાય ભોય ચમ પાડી આ દૂધી મૂકવા કોમની નહીં પૈસા લાય તો હું કરું એનો વાત મારા કોઈ નહીં જોવાનું મારી દૂધી બગાડી એના પૈસા લાય બીજું કોઈ નહીં પૈસા લાઈને લે તમે શું લેવા નાખી દીધી કોને કોઈ પડી ભોય પડી હું ગરાક ના આલું એમ મારા ગરાક ખરાબ થાય ને દૂધી લાય ના કર દૂધી પૈસા લાય હા તો 10 ગ્રામ દૂધી હા? કિલો દૂધી હતી અને ઈ પાછી કેટલી હતી દૂધી હતી હું ગરમ કરીને ત્યાં એ ખબર પડે છે તું પૈસા લાઈને લે પૈસા લાઈને વધની માથાકૂટ કર્યા વગર કાકા આવું ના તારા ઈ કાકા તો હવે થાક ઉકળી જાય તારા કોણના મુલા માર દૂધી લેવાની એટલે વાત દૂધી નહીં પૈસા લાય કા દૂધી લેવાની પૈસા લાય નહીં પૈસા હાલવા કે નહીં હાલવા હાલો હાલો ચલા 10 રૂપિયા 30 રૂપિયા લાય તું પણ દૂધી આલુ લાય એ 10 રૂપિયા લાય 1.5 કિલો લે જા એ ઓ કિલો કાકા હું આ 500 ગ્રામ ને પેલી કિલો પેલા જા પાછી લીધી એરી તમે લઈ લો ને આરી બીજી બનાવી લો હા એરી તમે લઈ લો આરી બીજી. ઉભો થા એના 10 રૂપિયા તમે ના આલ્યા એના 10 રૂપિયા હતા હા તારો ભાઈ 1 કિલો દૂધી હતી આવ ઓય આના આરી 500 ગ્રામ 1.5 કિલો થઈ ગઈ ને અને આ 40 રૂપિયા 1.5 કિલો ના 1.5 કિલો 40 રૂપિયા ઓય નેકળ હવે નેકળ મારું બેટું જોયો નહીં કે પાછી ગયેલી દૂધી એટલે આ ભાઈ અને ઉપરથી દૂધી ભોય પાડી અને કે ઈ બીજા ગ્રાહક ના આલી દેજો મારા ગ્રાહક બગડે ને હવે હું મારો ધંધો ચાલુ કરું આવા તો ચેટલાય આવે આપણે ધંધો ના બગાડાય એ દૂધી હું તો ખોટા કામ નહીં માર ખાઈને આવ્યો ના ખોટા પૈસા આલે આ 10 ગ્રામ તો દૂધી હે और किलो 1.5 કિલો દૂધી તમારું ભલું થાય તમારું મન તો લાગે હે ને આ કાકા 25% જ મગજ હતી મન તો જો થાપાયો હવે ઘેર જઈને ઓનું શાક કરીને ખાઈને સુઈ જવાનું હોય મન લાગે પેલા ભાઈ 25% જ મગજ હતું પણ આપણે શું લેવા દેવાય આપણે હું દૂધી વેચવા આવાય એ દૂધી